ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 7 અંકુશ તેનો છેલ્લો પ્રશ્ન 4 અંકુશ પ્રક્રિયાના તબક્કા સમજાવો. એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ કંટ્રોલિંગ અથવા ધ સ્ટેજીસ ઓફ ધ કંટ્રોલિંગ પ્રોસેસ. અંકુશ એ સર્વવ્યાપી અને સતત ચાલતી પ્રક્રિયા છે. દરેક ધંધાકીય એકમની આગવી વિશિષ્ટતાઓ હોય છે. તેથી દરેક ધંધાકીય એકમમાં અંકુશ રાખવા માટેની પ્રક્રિયા અલગ અલગ હોય છે. દરેક ધંધાકીય એકમમાં અંકુશ રાખવાની પ્રક્રિયા એકસરખી હોઈ શકતી જ નથી, કારણ કે દરેક ધંધાકીય એકમ અલગ અલગ વિશિષ્ટતાઓ ધરાવતો હોય છે. તેમ છતાં અંકુશ રાખવાની પ્રક્રિયાના કેટલાક તબક્કા દરેક ધંધાકીય એકમમાં એક સમાન જોવા મળતા હોય છે. તો અહીંયા આપણે જે અંકુશ પ્રક્રિયાના તબક્કા જોવાના છે એ તબક્કા સામાન્ય રીતે દરેક ધંધાકીય એકમમાં જોવા મળે છે. અંકુશ પ્રક્રિયાના કુલ 5 તબક્કા છે. ધોરણોની સ્થાપના, માહિતી સંપાદન, કામગીરીનું માપન, થયેલ કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી અને સુધારાલક્ષી પગલાં. તો હવે અંકુશ પ્રક્રિયાના તબક્કા જોઈએ. સૌથી પહેલો તબક્કો ધોરણોની સ્થાપના. તો અંકુશ પ્રક્રિયાની શરૂઆત ધોરણોની સ્થાપના કરવાથી થાય છે. ધોરણોને બીજા શબ્દોમાં પ્રમાણ પણ કહેવામાં આવે છે. તો ધોરણો કે પ્રમાણો એક પ્રકારના માપદંડ છે. તેની સાથે અંકુશ પ્રક્રિયાની થયેલી કામગીરીની સરખામણી કરવામાં આવે છે અને મૂલ્યાંકન કરવામાં આવે છે. તો જે પણ નિર્ધારિત ધોરણ હોય તેની પહેલાં સ્થાપના કરવામાં આવે, એ ધોરણો સાથે થયેલ કામગીરીની સરખામણી કરવામાં આવે અને કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે. તો આમ અંકુશનો આધાર એ પૂર્વ નિર્ધારિત ધોરણો છે. તો થયેલ કામગીરીની સરખામણી નિર્ધારિત ધોરણો સાથે કરવામાં આવતી હોય છે. આ નિર્ધારિત ધોરણો 2 પ્રકારના હોય છે, એક સંખ્યાત્મક અને બીજું ગુણાત્મક. સંખ્યાત્મક ધોરણો જેવા કે નાણાંના સ્વરૂપમાં માપી શકાય તેવા મૂડી, આવક અને પડતરના ધોરણો, તેમજ ગુણાત્મક ધોરણોમાં ભૌતિક ધોરણો જેવા કે ગુણવત્તા, સમય, યંત્રદીઠ ઉત્પાદનના ધોરણો વગેરેનો સમાવેશ થાય છે. ધોરણો કેવા હોવા જોઈએ? આ પ્રશ્ન 1 માર્ક્સમાં પૂછાય કે ધોરણો કેવા હોવા જોઈએ. તો ધોરણો જેમણે પાર પાડવાના છે તે વ્યક્તિઓ સમજી શકે તેવા સરળ હોવા જોઈએ. એટલે કે ધોરણો સમજી શકાય તેવા સરળ હોવા જોઈએ. અને ધોરણો કયા કયા હોય છે? સંખ્યાત્મક અને ગુણાત્મક. તે સિવાય ધોરણોની અંદર કેટલીક વાર લક્ષ્યાંકોનો પણ સમાવેશ થાય છે. લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હોય તે પણ એક પ્રકારના ધોરણો જ હોય છે, જેવા કે નફાનો લક્ષ્યાંક, ઉત્પાદનનો લક્ષ્યાંક, ખર્ચનો લક્ષ્યાંક. તો આ પ્રકારના લક્ષ્યાંકો લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના હોઈ શકે છે. ધોરણો કે લક્ષ્યાંકોની પસંદગી ઉચ્ચ સપાટી સંચાલન દ્વારા થાય છે. એટલે ધોરણો ક્યાં આગળ નક્કી થશે? ઉચ્ચ સપાટીએ નક્કી થશે. અને આ ધોરણો કે લક્ષ્યાંકો કર્મચારીઓને સમજાવવામાં આવે છે, જેના કારણે કર્મચારીઓ કામગીરીનું આયોજન કરી શકે અને ધોરણ જાળવવાનો પ્રયત્ન કરી શકે. તો અહીંયા પણ આપણે જોયું હતું કે ધોરણો કેવા હોવા જોઈએ. તો ધોરણો કોણે જાળવવાના હોય, કોણે સિદ્ધ કરવાના હોય? કર્મચારીઓએ. એટલે કર્મચારીઓ ધોરણ સમજી શકે તેવા સરળ હોવા જોઈએ. પરંતુ આ ધોરણો ક્યાં બને છે? ઉચ્ચ સપાટીએ નક્કી કરવામાં આવે છે. એટલે આ ધોરણો કર્મચારીઓને સમજાવવામાં આવે છે, જેના કારણે કર્મચારી ધોરણ પ્રમાણે કામગીરીનું આયોજન કરી શકે અને ધોરણ જાળવવાનો પ્રયત્ન કરી શકે. ધોરણોની સ્થાપના થઈ ગયા પછી બીજો તબક્કો માહિતી સંપાદન. માહિતી શેની મેળવવાની? તો થયેલ કાર્ય અને વાસ્તવિક પરિસ્થિતિ. આની માહિતી એટલે માહિતી મેળવવામાં આવે છે અથવા તો માહિતીનું સંપાદન કરવામાં આવે છે.
સંપાદન કરવું એટલે માહિતી મેળવવી. તો થયેલ કાર્ય અને વાસ્તવિક પરિસ્થિતિની માહિતી ભેગી કરવામાં આવે છે. આ માહિતી કેવી રીતે ભેગી કરી શકાય? તો નિરીક્ષણ દ્વારા, મૌખિક અહેવાલ દ્વારા અથવા લેખિત અહેવાલ દ્વારા. તળ સપાટીએ જે નિરીક્ષકો કાર્ય કરતા હોય તે નિરીક્ષકો નિરીક્ષણ દ્વારા આ પ્રકારની માહિતી એટલે કે થયેલ કામગીરીની માહિતી મેળવતા હોય છે. તેમજ રોજબરોજ પોતાના વિભાગમાં જે પણ કાર્ય થયું હોય તેનો મૌખિક અહેવાલ ઉચ્ચ સપાટી કે મધ્ય સપાટીને આપવાનો હોય તો માહિતી એ મૌખિક અહેવાલ દ્વારા અથવા લેખિત અહેવાલ દ્વારા મેળવી શકાય છે. માહિતી મેળવ્યા પછી ત્રીજો તબક્કો કામગીરીનું માપન. કામગીરીનું માપન શા માટે કરવામાં આવે? તો પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે જ કાર્ય થાય છે કે નહીં તે જાણવા માટે કામગીરીનું માપન કરવામાં આવે છે. માપન શા માટે કરવાનું? કે જે ધોરણો નક્કી કર્યા છે તે પ્રમાણે કામ થાય છે કે નહીં તે જાણવા માટે. કામગીરીનું માપન પણ બે રીતે થઈ શકે, એક સંખ્યાત્મક અને બીજું ગુણાત્મક. અને આ માહિતી મેળવ્યા પછી માહિતીના આધારે અહેવાલ તૈયાર કરવાનું કાર્ય પણ આ તબક્કામાં થાય છે. એટલે કામગીરીનું માપન એ સંખ્યાત્મક અને ગુણાત્મક બંને હોઈ શકે. કાં તો એકલું સંખ્યાત્મક હોય, કાં તો એકલું ગુણાત્મક હોય, કાં તો સંખ્યાત્મક અને ગુણાત્મક બંને રીતે હોઈ શકે. અને આ કામગીરીનું માપન કર્યા પછી એ મેળવેલી માહિતીના આધારે અહેવાલ તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી ચોથો તબક્કો થયેલ કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. થયેલી કામગીરીનું માપન સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવાથી મળે છે. તો જે પણ કામગીરી થઈ છે એનું માપન શાની સાથે કરવાનું, કેવી રીતે કરવાનું? તો જે અગાઉથી સ્થાપિત પૂર્વ નિર્ધારિત ધોરણો હોય તેની સાથે જે મળેલ પરિણામ હોય તેની સરખામણી કરવામાં આવે છે. તેના કારણે શું જાણી શકાય? તો તેના કારણે અથવા તો તેના દ્વારા કેટલા પ્રમાણો સિદ્ધ થયા છે અને કેટલા પ્રમાણો સિદ્ધ થયા નથી, એટલે કે કેટલા ધોરણોને બીજા શબ્દોમાં પ્રમાણ કહેવામાં આવે છે. એટલે કેટલા ધોરણો સિદ્ધ થયા છે અને કેટલા ધોરણો સિદ્ધ થયા નથી તે આ તબક્કે જાણી શકાય છે. ત્યાર પછી પાંચમો તબક્કો સુધારાલક્ષી પગલાં. થયેલ કાર્યની સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવાની, જે આપણે અગાઉ પણ જોઈ ગયા કે થયેલ કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી એ ચોથો તબક્કો હતો. તો આ સરખામણી કરવાથી જો વિચલન જણાય, જો તફાવત ઉદ્ભવે, શેના વચ્ચે તફાવત ઉદ્ભવે? જે થયેલું કાર્ય હોય તે અને સ્થાપિત ધોરણો, આ બંને વચ્ચે જો વિચલન જણાય તો તેને દૂર કરવા માટે સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સ્થાપિત ધોરણો વેચાણના હતા કે 1 મહિનામાં 1000 કમ્પ્યુટરનું વેચાણ કરવું, પરંતુ વેચાણ ફક્ત 800 કમ્પ્યુટરનું જ થયું હોય. એટલે થયેલું વેચાણ, થયેલું કાર્ય કેટલું છે? 800 કમ્પ્યુટર. નિર્ધારિત ધોરણ કેટલા હતા? 1000 કમ્પ્યુટર. તો અહીંયા જે 200 કમ્પ્યુટર ઓછા વેચાયા છે તેને વિચલન કહેવાય. જે તફાવત ઉદ્ભવ્યો તેને વિચલન કહેવાય. તો આ વિચલન શા માટે ઉદ્ભવ્યું? 200 કમ્પ્યુટરનું વેચાણ શા માટે ઓછું થયું? તેના કારણો જાણીને આ વિચલન દૂર કરવા માટે સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. તેમાં 3 પ્રકારની પરિસ્થિતિ હોય. એક તો પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. જ્યારે સ્થાપિત ધોરણો અને મળેલું પરિણામ એ બંને વચ્ચેનું વિચલન ખૂબ જ સાધારણ હોય, નોમિનલ હોય, ખૂબ જ ઓછું વિચલન હોય, તો તે સંજોગોમાં પરિસ્થિતિમાં ફેરફાર કરવામાં આવતા નથી. ઉદાહરણ તરીકે 1000 કમ્પ્યુટર વેચવાનું નક્કી કર્યું હતું, પરંતુ તેના બદલે 998 કમ્પ્યુટર વેચાયા છે. તો 2 જ કમ્પ્યુટર ઓછા વેચાયા હોય તો અહીંયા આગળ વિચલન સામાન્ય કહેવાય. તો આ પરિસ્થિતિમાં ફેરફાર કરવામાં આવતો નથી. બીજું, પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા. જો વિચલનો વધુ હોય
એટલે નક્કી કર્યું હતું આપણે 1000 કમ્પ્યુટરનું વેચાણ કરવું, પણ એના બદલે ફક્ત 400 કે 500 કમ્પ્યુટરનું જ વેચાણ થયું છે. તો અહીંયા આગળ જે આપણને તફાવત જોવા મળે છે તે ખૂબ જ મોટો છે. એટલે જ્યારે પણ વિચલન વધુ હોય ત્યારે સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. અને ત્રીજી પરિસ્થિતિ કે ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા. કેટલીક વાર સ્થાપિત ધોરણો સતત સિદ્ધ ન થતા હોય, એટલે આપણે નક્કી કર્યું છે કે 1000 કમ્પ્યુટરનું મહિનામાં વેચાણ કરવું, પરંતુ 6 મહિના 10 મહિના સુધી આપણે એ જ ધોરણ રાખ્યું કે 1000 કમ્પ્યુટરનું મહિનામાં વેચાણ કરવું, પણ આ જે ધોરણ છે સિદ્ધ થતું જ નથી, એટલે કે 1000 કમ્પ્યુટરનું વેચાણ થતું જ નથી. તો એ સંજોગોમાં ધોરણો કેવા છે? ઊંચા છે. તો એ ધોરણોમાં ફેરફાર કરવા જોઈએ અને નવા ધોરણોની સ્થાપના કરવી જોઈએ. એમાં ને એમાં જ બીજી પરિસ્થિતિ એવી ઉદ્ભવે કે સ્થાપિત ધોરણો કરતાં સારું પરિણામ મળતું હોય. આપણે નક્કી કર્યું છે 1000 કમ્પ્યુટરનું વેચાણ કરવું, પરંતુ દર મહિને 1200, 1300, 1500 કમ્પ્યુટરનું વેચાણ થાય છે. તો આ સંજોગોમાં આપણે નક્કી કરેલા 1000 કમ્પ્યુટરનું જે ધોરણ છે એ ધોરણ કેવું છે? નીચું છે. તો જ્યારે ધોરણો નીચા હોય અને ધોરણો કરતાં વધારે સારું પરિણામ મળતું હોય તો એ સંજોગોમાં એ ધોરણોમાં ફેરફાર કરીને ઊંચા ધોરણોની સ્થાપના કરવામાં આવે છે. એટલે જ્યારે પણ સ્થાપિત ધોરણો કરતાં સારું પરિણામ મળે તો એ ધોરણો નીચા હોય છે અને એ ધોરણોમાં ફેરફાર કરીને ઊંચા ધોરણોની સ્થાપના કરવામાં આવે છે. તો આ રીતે અંકુશની પ્રક્રિયામાં કુલ 5 તબક્કા પૂરા થાય છે. અંકુશ પ્રક્રિયાના તબક્કા કુલ 5. ફરી એના નામ જાણી લઈએ. ધોરણોની સ્થાપના, માહિતી સંપાદન, કામગીરીનું માપન, થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી અને સુધારાલક્ષી પગલાં. તો આમ આખા ચેપ્ટર દ્વારા આપણે આ બાબત સમજી શક્યા કે અંકુશનું કાર્ય એ માત્ર વિચલન શોધવાનું નથી, પરંતુ એ વિચલનો જણાય તો એમાં સુધારાલક્ષી પગલાં લઈને વિચલનો દૂર કરવાનું છે. ભવિષ્યમાં ભૂલોનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખવાનું છે અને આ રીતે ધંધાકીય એકમના કાર્યોને ધ્યેય સિદ્ધિ તરફ દોરવાનું છે. એટલા માટે જ અંકુશ એ નિષેધાત્મક પ્રક્રિયા નથી, પરંતુ વિધાયક એટલે કે હકારાત્મક પ્રક્રિયા છે. તો આ પ્રશ્નની સાથે ધોરણ 12 પ્રકરણ 7 અંકુશ પૂરું થાય છે.